નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 9 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ એ પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો તે ક્વેશ્ચનનો આપણે આન્સર જોઈએ. ડિયર રાવ એમણે આન્સર આપ્યો છે 2% પીવા લાયક છે. મિત્રો અહીંયા કંઈક એમની કદાચ ભૂલમાં સમજ થઈ હશે. 2% લાયક છે એ પીવા લાયક નથી અને 1% છે તે પીવા લાયક છે. એટલે કે 1% પાણી છે કે જે પીવા લાયક છે. એનજીઓનું પૂર્ણ નામ આપ્યું છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. મેહુલ ભરવાડ એમને પણ આન્સર આપ્યો છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. ચેતન કડી એમને આન્સર આપ્યો છે. આપણે જે બીજો એક વાત કરી હતી કે એક વિડીયો જે વાયરલ થયો છે સોનમ વાંગચુક, તો એમનો જે મેસેજ છે એ મેસેજ કઈ રીતે આપ્યો છે? ચીન કો જવાબ સેના દેગી, બુલેટ છે, નાગરિક દેગે વોલેટ છે. આ જે એમનું જે ટાઇટલ છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે ત્યારે પણ આપણે વાત કરી હતી અને ઓલરેડી તમે પણ ખૂબ સારી રીતે સમજો છો કે આજે એક વસ્તુ પણ આપણે લાવીએ છીએ અને જે પૈસા ચૂકવીએ છીએ તો એ ચીની વસ્તુ છે, ચાઇનીઝ પ્રોડક્ટ વસ્તુ છે, ચાઇનામાં બનેલી વસ્તુ છે, તો એ પૈસા તો જવાના છે ચીનને. ભલે આપણા જે વ્યક્તિઓ સાથે કે જે ચેન સપ્લાય ચેન જોડાયેલી છે એને કમિશન મળશે, બટ પ્રોડક્ટ કોનું માર્કેટિંગ કોનું થશે? ચીનનું થશે ને, એની પ્રોડક્ટ કંપનીનું, એની ફેક્ટરીનું, એની પ્રોડક્ટ વધારે સેલ થશે. પછી શું થશે કે આપણે ભારતમાં એ જ વસ્તુ બનાવતા કેમ મોંઘી પડે છે? એ લોકો બલ્કમાં બનાવે છે, લાખો વસ્તુ, એક જ વસ્તુ લાખોની કોપી બનાવી દે છે, એટલે એને ખૂબ સસ્તી પડે છે ને આપણે એને હોશે લઈએ છીએ, જેથી કરીને આપણે જ એવું કહી શકીએ કે ચીનને આપણા સૈનિકોને આપણે મારીએ છીએ. એનજીઓનું નામ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. મયુર સોનાગ્રા એમણે પણ ફૂલ ડિટેલમાં આન્સર આપ્યો છે. એનજીઓનું પૂરું નામ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી છે. એમણે એક એડિશનલ આપ્યું છે કે વર્લ્ડ એનજીઓ ડે 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સોનમ વાંગચુક એમણે એક સંસ્થા ચલાવે છે SECMOL, કે સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ. આ ખૂબ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે, એ ખાસ યાદ રાખજો. 3 ઇડિયટ્સ કે જે મૂવી બનેલી છે એ સોનમ વાંગચુકના એક રિયલ બેઝ પર બનેલી છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન 97% જે છે એ દરિયાનું પાણી છે, એટલે કે ઓશિયન, સમુદ્રનું પાણી છે. 2.4%, ઘણી વખત અહીંયા 3%, 2% અને 1% એ રીતે પણ આપેલું હશે તો પણ આપણો આન્સર રાઈટ બને છે. પીવાલાયક પાણી છે 1%. ચલો, અન્ય જે મિત્રો છે એમને પણ રાઈટ આન્સર આપ્યા છે, તેમને પણ જોઈએ. કૌશિક પરમાર એમણે આન્સર આપ્યો છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, કે જે નવી દિલ્હી ખાતેનું હેડક્વાર્ટર છે અને વર્લ્ડ એનજીઓ ડે 27 ફેબ્રુઆરી ઉજવાય છે અને તેની થીમ આપી છે 2020ની સેલિબ્રેટ, કોમેમોરેટ એન્ડ કોલોબરેટ. ત્યારબાદ મનુભાઈ કોટડિયા એમને પણ આન્સર આપ્યો છે એનજીઓનું પૂર્ણ નામ શું થશે? તો એનજીઓનું પૂર્ણ નામ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, કે જે 27 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ એનજીઓ ડે તરીકે ઉજવાય છે. 2020ની થીમ પણ એમણે આપી છે. 97% પાણી કે જે દરિયામાં છે, બાકીનું 3% પાણી, જેમાંથી 2% પાણી ખારું છે જે પીવાલાયક નથી અને 1% પાણી છે જે પીવાલાયક છે. તેથી જ કહેવાય છે કે પાણી બચાવો, જળ એ જ જીવન. મિત્રો, આપણે એ સાર્થક જે વાક્ય છે એને સાર્થક કરવું જ પડશે, કારણ કે હાલ હું અને તમે દરેક વ્યક્તિ આપણે અનુભવી રહ્યા છે કે ડગલે ને પગલે પાણીની કેટલીક અગત્યતા છે. સોનમ વાંગચુક વિશે પણ એમને આન્સર આપ્યો છે, લદ્દાખી વ્યક્તિ કે જે એક ઓર્ગેનાઇઝેશન સંસ્થા ચલાવે છે. ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા, સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ. એમને જે એવોર્ડ આપવામાં આવેલો છે, એવોર્ડ કયો મળેલો છે એમને? ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ આર્કિટેક્ચર. હવે મિત્રો જો અહીંયા આપણે આ બે મુદ્દા ખાસ રાખવા પડશે, કારણ કે તમને યાદ હશે મિત્રો, એએમસી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પેપર હતું તેમાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો, લદ્દાખના એક સાંસદનું નામ પૂછ્યું હતું અને એ વખતે એ સાંસદ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. શું તમને હજુ એ નામ યાદ છે? અને આપણે એમસીનું જે પેપર સોલ્યુશન હતું તેમાં પણ એને ડિસ્કસ કરી હતી. જો તમને હજુ યાદ હોય, કોઈ પણ જગ્યા પર યુટ્યુબ પર યા તો અન્ય કોઈ ગૂગલ પર સર્ચ કર્યા વગર તમને યાદ હોય કે એ લદ્દાખના કઈ એક સાંસદ હતા, યુવા સાંસદ, કે જેમણે સ્પીચ આપી હતી અને એ સ્પીચ ખૂબ જ વાયરલ થઈ હતી, ખૂબ ચર્ચામાં રહી હતી, એ સાંસદ પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા અને તેને આધારે લઈ અને એક્ઝામ પૂછી લીધો હતો એએમસીમાં. તો અહીંયાથી કદાચ આ એવોર્ડ વિશે, એની ઓર્ગેનાઇઝેશન, એની સંસ્થા વિશે, એની લાઈફ વિશે કંઈક ને કંઈક આ પ્રકારનું આપણે યાદ રાખવું જોઈશે. તો મિત્રો, જે 7 સિસ્ટર છે એ સિવાય જેટલી પણ કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમાં કોઈ વ્યક્તિ વિશેષ અથવા વ્યક્તિ અથવા કોઈ સંસ્થા કે જે ખૂબ ચર્ચામાં રહી હોય તો આપણે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું હોય છે, એ આપણે ખાસ યાદ રાખવું જોઈએ. ચલો, એમણે એક મનુ કોટડીએ એક બીજો એક આપણને વે આપ્યો છે, વે ટુ સક્સેસ માટેનો એક પાથ બતાવ્યો છે, એક રસ્તો બતાવ્યો છે. નિશાના હંમેશા ચાંદ પર લગાઓ, અગર ચૂકેગા તો સિતારો પર જરૂર લગેગા. ખૂબ સારું સેન્ટેન્સ આપ્યું છે કે જે આપણા માટે ખૂબ એક માર્ગદર્શક બની શકે.
આપણે જે પણ મેળવવું છે ને તેના માટે થઈને આપણે 100% મહેનત કરવી જોઈએ. અહીંયા શું કહેવું છે કે ચાંદ પર નિશાનો લગાવો, જો એ ચૂકી જશો તો સિતારો પર તો જરૂર લાગશે. તમારી મહેનત એટલી બધી સારી હોવી જોઈએ, એ દિશામાં હોવી જોઈએ. હા, આખો દિવસ 15 કલાક રીડિંગ કરો તો એનાથી કોઈ મતલબ નથી. 15 કલાક રીડિંગ કરવાથી કોઈ મતલબ નથી. ભલે તમે 5 જ કલાક રીડિંગ કરો છો, પણ કેવું રીડિંગ કરો છો, કઈ રીતે રીડિંગ કરો છો અને કયા એંગલથી, કયા ભાવથી રીડિંગ કરો છો, તો એ પણ ખૂબ અગત્યનું છે. તમે માત્ર 15 કલાક વાંચવા માટે જ વાંચી લો છો, બીજા મિત્રોને બતાવવા માટે, તો એમાંથી આપણને બે કલાકનો પણ ફાયદો નથી થયો. પણ અગર તમે કદાચ 5 કલાક રીડિંગ કર્યું કે જે એક્ઝામની દ્રષ્ટિએ એક્ઝામ લક્ષી તૈયારી કરી છે, પેપર જોઈને જૂના પેપર જોઈ લો, આખી પેપરની જે પેટર્ન છે એ પેટર્ન જોઈ લો અને એ પ્રકારે તૈયારી કરશો તો 5 કલાકનું રીડિંગ 15 કલાકના રીડિંગ કરતાં બેસ્ટ ગણાશે. દર્શન સાકરે એમને કહ્યું છે, હું મારા શુભ દિવસ શરૂઆત બુકબર્ડ કરંટ અફેર્સ દ્વારા કરું છું, જે જીપીએસસી ક્લાસ 3 તમામ એક્ઝામ માટે ઉપયોગી બનશે. થેન્ક્સ દર્શન સાકરિયા. ચલો આજના કરંટ અફેર્સની આપણે ચર્ચા કરીએ. યુએનએડીએપીમાં ગુડવિલ એમ્બેસેડર ટુ ધ પુઅર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અહીંયા ગુડવિલ એમ્બેસેડર ટુ ધ પુઅર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એમ નેત્રાની નિમણૂક કરવામાં આવી છે. આ એમ નેત્રા કેમ ચર્ચામાં છે? તો મિત્રો તમે જો મન કી બાત સાંભળ્યું હોય તો તમને યાદ હશે નરેન્દ્રભાઈ મોદીની જે મન કી બાત હતી, મન કી બાતમાં તેમણે નરેન્દ્ર મોદી સાહેબે જે એક સેન્ટેન્સ કહ્યું હતું તે આપણે સાંભળીએ. जो सेवा कर रहे हैं उसकी चर्चा मैंने कई बार की है, मन की बात में भी मैंने उसका जिक्र किया है. सेवा में अपना सब कुछ समर्पित कर देने वाले लोगों की संख्या अनगिनत है. ऐसे ही एक सज्जन है तमिलनाडु के सी मोहन. सी मोहन जी मदुरई में एक सैलून चलाते हैं. अपनी मेहनत की कमाई से इन्होंने अपनी बेटी की पढ़ाई के लिए 5 लाख रुपए बचाए थे, लेकिन इन्होंने ये पूरी राशि इस समय जरूरतमंदों, गरीबों की सेवा के लिए खर्च कर दी. મિત્રો અહીંયા શું કહેવામાં આવે કે સી મોહન જે છે એટલે કે આ જે એમ નેત્રા છે એના ફાધર, એમણે આ જે એમ નેત્ર માટે જે એજ્યુકેશન અને શિક્ષણ માટે જે ફંડ ભેગું કર્યું હતું, જે મની ભેગી કરી હતી, તો એ મની એ કોના માટે આપી દીધી? COVID-19 માટે જે લોકો લોકડાઉન વખતે જે લોકોને મદદની જરૂર હતી એવા લોકોને આપી દીધી. તો તેના બદલ આ એને નિમણૂક કરવામાં આવી છે. મન કી બાતની જે કાર્યક્રમ હતો એટલે કે 31 મેનો જે મન કી બાતનો કાર્યક્રમ હતો તેમાં આપણે વડાપ્રધાને આ ચર્ચા કરી હતી. ચલો તેમાં જોઈએ યુનાઇટેડ નેશન્સ એસોસિએશન ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે UNADAP નું પૂરું નામ શું થશે? તો યુનાઇટેડ નેશન્સ એસોસિએશન ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ એ 13 વર્ષની એમ નેત્રાને ગુડવિલ એમ્બેસેડર ટુ ધ પુઅર તરીકે નિયુક્તિ કરી છે. જે સલૂનના માલિક છે એટલે કે એમ નેત્રાના ફાધર શ્રી મોહનદાસ, એમણે પોતાની પુત્રીના શિક્ષણ માટે 5 લાખની બચત લોકડાઉન દરમિયાન અંદાજે 1500 જેટલા ગરીબ લોકોને આવશ્યક ચીજ વસ્તુઓ અને ભોજનની વ્યવસ્થા પાછળ ખર્ચ કરી દીધો. હવે તેના માટે થઈને એની નિમણૂક કરવામાં આવી છે. એમ નેત્રા ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સના સંમેલનો અને જીનીવામાં સિવિલ સોસાયટી ફોરમ્સ એન્ડ કોન્ફરન્સમાં સંબોધન કરશે. હવે આ એમ નેત્રા છે એમને 1 લાખ રૂપિયાની સ્કોલરશિપ એનાયત કરવામાં આવશે. રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ 2020 મેળવનાર પ્રથમ ભારતીય તાજેતરમાં કોણ બન્યું? હવે આ પ્રકારનો એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? જાવેદ અખ્તર. જાવેદ અખ્તરને આ પ્રકારનો જે એવોર્ડ આપવામાં આવ્યો છે. ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરને રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે. પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કામ અને તેમના તાર્કિક નિવેદનો માટે આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. તેમની પહેલા અમેરિકન કોમેડિયન બિલ મહેર અને ક્રિસ્ટોફર હિચન્સને આ સન્માન મળ્યું છે. મિત્રો આ જાવેદ અખ્તર છે એ ઘણી વખત એમણે રાજકીય સામાજિક પણ ઘણા બધા નિવેદનો કર્યા છે, એમણે ટ્વીટ પણ ઘણું બધું કર્યું છે. તેમાં શું કહેવામાં આવ્યું છે? તો ઇસ્લામોફોબિયા. મિત્રો ઇસ્લામોફોબિયા વિશે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે ઇસ્લામોફોબિયા એટલે કે ભારતમાં એવું કહેવાય છે કે ઇસ્લામ ધર્મની વિરુદ્ધમાં આ પ્રકારની ઘણા બધા ષડયંત્ર ચાલે છે. આ પ્રકારનો એક ઇસ્લામોફોબિયા ચાલતો હતો અને તેના માટે થઈને એક દેશ છે કે જેણે આપણે ભારતની ફેવર કરી હતી અને એમનું કહ્યું હતું કે ના આવું ભારતમાં કંઈ જ નથી. એ દેશ કયો છે? જો એનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં આન્સર આપો. આપણે થોડા દિવસ પહેલા જ આ ક્વેશ્ચન અહીંયા ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ CAA નું પૂરું નામ શું થશે? CAA નું પૂરું નામ શું થશે તે પણ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે. અને તબલીગી જમાત કે જે દિલ્હી ખાતે એક આખું એક પ્રકરણ એવું કહી શકાય
કે બિનકાયદેસર લોકો બધા ભેગા થયા હતા અને તેના વિશે આ ટ્વીટ પણ કર્યું હતું તેમણે, એટલે કે આ જાવેદ અખ્તરે ટ્વીટ કર્યા હતા. વર્ષ 2020માં વિશ્વના સૌથી ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં પ્રથમ ક્રમાંક પર કયો દેશ છે? સૌથી વધારે ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશન, તો એમાં કયો દેશ સૌથી મોખરે છે? એ છે માલી. SOS નામની ઇન્ટરનેશનલ રિસ્ક એડવાઇઝરી કંપની દ્વારા વિશ્વના ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશનની યાદી જાહેર કરવામાં આવી છે. અને તેમાં શું કરે છે કે આ કંપની છે એ જે તે સ્થળ, જે પણ પ્રવાસી જે વસ્તુ છે એટલે ડેસ્ટિનેશન છે એ જે તે સ્થળ પર જાય છે, જાતે જાય છે અને તેની મુલાકાત કરે છે અને ત્યાંનું ઓબ્ઝર્વેશન કરે છે. હવે અહીંયા શું થાય છે કે આ પ્રકારના જે સ્થળો હોય ત્યાં આગળ સેફટી જોઈએ છે. હવે તેમાં સેફટીમાં મેડિકલ પણ હોઈ શકે, રોડ સેફટી પણ હોઈ શકે, વ્યક્તિઓની સુરક્ષા પણ હોઈ શકે, કોઈ પણ રીતની સુરક્ષા હોય તેને ધ્યાને લેવામાં આવે છે. અને આ બાબતે કોઈ ધ્યાન નથી લેતું તેના માટે એક સંસ્થા કામ કરે છે અને તેના આધારે અહીંયા રેન્કિંગ આપે છે. આ યાદીમાં જે 13 દેશોનું નામ સામેલ છે તે તમામ દેશ વર્ષ 2020માં ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાન પામ્યા છે. તેમાં પ્રથમ ક્રમે છે માલી, ત્યારબાદ અન્ય દેશો છે લિબિયા, નાઇજીરિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, દક્ષિણ સુદાન, સોમાલિયા, યમન, સિરિયા, અફઘાનિસ્તાન, યુક્રેન, ઈરાન, ઇઝરાયલ અને પાકિસ્તાન. આ બધા દેશો છે તેમાં સામેલ છે. ભારતીય ઉર્જા મંત્રાલય દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવા સંદર્ભે કઈ પહેલની શરૂઆત કરવામાં આવી? અહીંયા શું કહેવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જા, રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. તે પહેલનું નામ છે #ICommit. મિત્રો, આ કોનો કાર્યક્રમ છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ પાવર. તો તેના મિનિસ્ટ્રી ઓફ પાવર એટલે કે મંત્રી કોણ છે? RK સિંહ. એમના દ્વારા આ એક વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે #ICommit અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન ભવિષ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન સાથે સંકળાયેલા ખાનગી અથવા જાહેર કંપનીના વિવિધ સ્પેક્ટ્રમ એટલે કે જે અલગ અલગ એકમો છે એની સાથે લાવવાનો આ એક પહેલ કરવામાં આવી છે. આ પહેલ એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ સંચાલિત રહેશે. એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ, EES નું પૂરું નામ ઘણી વખત એક્ઝામમાં પૂછી શકે છે, તો આપ ખાસ યાદ રાખજો, એનર્જી એફિશિયન્સી સર્વિસ. ભારતના દરેક નાગરિકને 24 કલાક વીજળી વપરાશ અને સલામતી સુનિશ્ચિત કરવા તરફનું એક પગલું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કોની અધ્યક્ષતામાં પ્રસૂતા મૃત્યુ દર ઘટાડવા તેમજ પોષણનું સ્તર સુધારવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે? તેમનું નામ છે કાર્યબળ. તો આ પ્રકારનું એક કાર્યબળ, આખું જ આ સેન્ટેન્સ યાદ રાખજો. તો આ એક પ્રકારનું કાર્યબળનું ગઠન કર્યું છે. તેના અધ્યક્ષ કોણ છે, એટલે કે કોની અધ્યક્ષતામાં આ પ્રકારનું એક સંગઠન કરવામાં આવ્યું છે? તો આપણો આન્સર છે જયા જેટલી. જયા જેટલીની અધ્યક્ષતામાં આ પ્રકારનું એક ગઠન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માતૃત્વ આયુ એટલે કે આયુષ, પ્રસૂતા મૃત્યુદર ઘટાડવો અને પોષણ સ્તર સુધારવા માટે આવા અલગ અલગ ઘણા બધા મુદ્દાઓ છે તેના પર કાર્ય કરવા માટે એક કાર્યબળનું ગઠન કર્યું છે. હવે આ જે ગઠન કર્યું છે, કાર્યબળનું ગઠન કર્યું છે, તેના અધ્યક્ષ કોણ છે? જયા જેટલી, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને તેઓ એનો રિપોર્ટ ક્યાં સુધીમાં આપશે? તો 31 જુલાઈ સુધીમાં તેનો રિપોર્ટ સબમિટ કરશે. આ કાર્યબળ વિષય સંદર્ભે એટલે કે જે આ વિષય છે આપણો આયુષ, પ્રસૂતા મૃત્યુ દર ઘટાડવો અને પોષણનું સ્તર સુધારવો, તે સંદર્ભે નવા નિયમો અથવા તો કાનૂની જે પણ આવશ્યકતા હોય તે પ્રકારે સુધારો કરશે. જૂના કોઈ કાયદા હોય એને હટાવવા યોગ્ય લાગતા હોય તો એને હટાવવાની સિફારિશ કરશે, ભલામણો કરશે અને સમયબદ્ધ રીતે લાગુ કરવા માટે એક વિસ્તૃત કાર્યવાહી કરીને આખી યોજના તૈયાર કરીને આપશે. હાલમાં જાહેર કરાયેલી માહિતી અનુસાર વર્ષ 2012 થી 2019 દરમિયાન વાઘના સૌથી વધુ મોત કયા રાજ્યમાં થયા? વાઘનું મૃત્યુ થાય છે તેમાં સૌથી વધારે કયા રાજ્યમાં થયા છે? 2012 થી લઈને 2019ના સમયગાળા દરમિયાન સૌથી વધારે મૃત્યુ થયા છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશ ખાતે સૌથી વધારે મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા 8 વર્ષમાં 750 જેટલા વાઘના મોત શિકાર તેમજ અન્ય કારણોસર થયા છે. તેમાં સૌથી વધુ મોત 170 જેટલા મોત એ મધ્યપ્રદેશમાં થયા છે. કોના મોતની વાત કરી રહ્યા છીએ? વાઘની. વાઘના મૃત્યુની કુલ સંખ્યામાંથી 369 મૃત્યુ પ્રાકૃતિક કારણોસર અને 169 મૃત્યુ શિકારના કારણે થાય છે. હવે જે બાકીના જે અહીંયા ડિફરન્સ હોય તે કોઈ અન્ય કારણોસર તેના મૃત્યુ થયા હોય તેવું કહેવામાં આવ્યું છે. કોના દ્વારા કહેવામાં આવ્યું છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, જેને આપણે કહીએ છીએ NTCA, તેના દ્વારા આ આંકડાઓ આપવામાં આવ્યા છે. અને તેના દ્વારા જે કહેવામાં આવ્યું છે તે મુજબ જોઈએ તો વાઘને જે શિકારના કારણે જે મૃત્યુ થયા છે તેમાં જોઈએ તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 28 થયા છે, આસામમાં 17, ઉત્તરાખંડમાં 14, ઉત્તર પ્રદેશમાં 12, તમિલનાડુમાં 6, કેરળમાં 6 અને રાજસ્થાનમાં 3. આ કોના આંકડા છે?
એનટીસી એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. હુરુન ઇન્ડિયા આર્ટ લિસ્ટ 2020માં કોણે સતત બીજી વાર ટોચનું સ્થાન મેળવ્યું? સતત બીજી વખત એટલે કે અગાઉના વર્ષમાં પણ એટલે કે 2019માં પણ તેમને આ એવોર્ડ મળેલો હોય એટલે કે ટોચનું સ્થાન મેળવ્યું હોય અને 2020માં પણ આ સતત બીજી વખત સતત એટલે કે કન્ટિન્યુ આ બીજું સ્થાન કન્ટિન્યુ બીજું સ્થાન મેળવનાર છે અનિશ કપૂર. અહીંયા આર્ટ ચિત્ર માટેનું આ એક છે. અનિલ કપૂર નહીં, અનિલ કપૂરે જે ચિત્ર દોર્યું હતું તમને ખબર હશે, જે સંજનાનું જે પિક્ચર સંજના માટે જે એના માટે જે મૂર્તિઓ શોધવાનો હતો તેના માટે જે ચિત્ર બનાવ્યું હતું એ પિક્ચર. તો મેં પણ જ્યારે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, ચિત્ર બનાવ્યું હતું સ્કૂલની કોમ્પિટિશનમાં સ્કૂલ સમય દરમિયાન. એ વખતે અમારા ક્લાસ ટીચરે અમારા પ્રિન્સિપલને કહ્યું કે જો સાહેબ આ સાહેબનું ચિત્ર જુઓ, અને પ્રિન્સિપાલે કહ્યું કે હવે તારે એક્ઝામમાં કોઈ પણ ચિત્ર નથી દોરવાનું, તને એમને પાસ કરી દઈશું ચિત્રમાં. એટલું સરસ મજાનું ચિત્ર બનાવ્યું હતું. ચલો આપણે જોઈએ. અનિશ કપૂરે હુરુન ઇન્ડિયા આર્ટ લિસ્ટ 2020માં ટોચનું સ્થાન મેળવ્યું છે. હવે જે આ યાદી આખી બનાવવામાં આવી હોય છે એ યાદી ભારત અને ચીન સાથે મળીને ચીનની કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં સાર્વજનિક હરાજીમાં પોતાના પેઇન્ટિંગના વેચાણને આધારે ટોચના 50 ભારતીય કલાકારોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. હવે જો અહીંયા શું થયું કે જે તે ચિત્રકાર છે એમણે પોતે પેઇન્ટિંગ બનાવ્યો હોય અને તેની હરાજી કરવામાં ઓપ્શન કરવામાં આવે છે, એટલે કે હરાજી કરવામાં આવે છે, સાર્વજનિક હરાજી કરવામાં આવે છે અને તેમાં સૌથી વધારે પ્રાઇઝ જેને મળે છે તે આધારે અહીંયા રેન્કિંગ મળતું હોય છે. તો આમાં અનિશ કપૂરે 2019ની જે હરાજી કરવામાં આવી હતી, એટલે કે ડિસેમ્બર 2019માં હરાજી કરવામાં આવી હતી, ડિસેમ્બર 2019માં જે હરાજી કરવામાં આવી હતી તો એમાં તે પોતાનું પેઇન્ટિંગ છે 44.39 કરોડમાં વેચ્યું હતું. મિત્રો અહીંયા જુઓ, પેઇન્ટિંગ વેચ્યું હતું, એક ચિત્ર વેચ્યું હતું જે કેટલામાં વેચ્યું? 44.39 કરોડ રૂપિયામાં. તો મિત્રો શું કરે, આપણે પેઇન્ટર બની જઈએ પેઇન્ટર. ચલો આ તમારો શું અભિપ્રાય છે મિત્રો, પેઇન્ટર બનવું જોઈએ? 44.39 કરોડમાં વેચ્યું અને તેમાં ટોચનું સ્થાન એમણે મેળવ્યું હતું. ભારત સરકાર કયા દેશનો સમાવેશ માલાબાર નૌકાદળ અભ્યાસમાં કરવાનું વિચારી રહી છે? એટલે કે માલાબાર નૌકાદળ અભ્યાસ જે થાય છે તેમાં કયા એક દેશને એડ કરવાનું વિચારી રહ્યું છે ભારત સરકાર? તો આન્સર થશે ઓસ્ટ્રેલિયા. આપ જોઈ શકો છો કે ઇન્ડિયા કે કોને ઓસ્ટ્રેલિયાને માલાબાર નવેલ એક્સરસાઇઝમાં એડ કરવા માંગે છે. તેમ આપણે જોઈએ, ભારત સરકાર ઓસ્ટ્રેલિયાને માલાબાર નૌકાદળ અભ્યાસમાં સમાવિષ્ટ કરવાનું વિચારી રહી છે. જો મિત્રો અહીંયા ઘણી વખત આપણે ક્વેશ્ચન પર જોઈએ તો અહીંયા જો તમને ખબર હોય કે માલાબાર ક્યાં આવેલું છે, માલાબાર ક્યાં આવેલું છે, તો અહીંયા ઓપ્શન પરથી તમને અમુક તો આન્સર મળી જશે. ચલો આગળ જોઈએ. આ માલાબાર નૌકાદળ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયાને એડ કરવાનું ભારત વિચારી રહી છે. વર્ષ 2016થી ઓસ્ટ્રેલિયાએ માલાબાર નૌકાદળ અભ્યાસમાં જોડાવાની તૈયારી દર્શાવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને મળીને 2 સૈન્ય અભ્યાસ કરે છે. બંને અભ્યાસ આપણે યાદ રાખવા જોઈએ. માલાબાર નૌકાદળ અભ્યાસ એ ભારત, યુએસ અને જાપાન આ 3 દેશો સાથે મળીને આ નૌકા અભ્યાસ કરે છે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ 1992માં શરૂ કરવામાં આવ્યો, એટલે કે શરૂઆત કયા બંને દેશો વચ્ચે થઈ હતી? ભારત અને યુએસ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે આ દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ હતો. ત્યારબાદ શું થયું કે 2015માં જાપાન જોડાઈ ગયો. 2015માં જાપાન જોડાયો, એટલે કે હવે શું થયું? ત્રિપક્ષીય અભ્યાસ બન્યો છે. હવે ઓસ્ટ્રેલિયા જોડાઈ જશે તો 4 પક્ષીય અભ્યાસ થશે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મેઘા સંદેશ નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? મેઘા સંદેશ નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તો કયા રાજ્ય શરૂ કરી છે? કર્ણાટકે આ પ્રકારની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તેમ આપણે જોઈએ, કર્ણાટક સરકારે મેઘા સંદેશ નામે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે જે બેંગ્લોર શહેરમાં વરસાદ, પૂર, વાવાઝોડા અંગે ચેતવણી તેમજ આગાહી કરશે, તેમજ તેના વાસ્તવિક સમયની માહિતી પણ આપશે. તેની સાથે કોણ સંકળાયેલું છે, એટલે કે આ જે એપ લોન્ચ કરવામાં આવી છે તેમાં કોણ સંકળાયેલું છે, કોણે વિકસાવી છે સાથે મળીને? તો કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર, ત્યારબાદ IISC એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. તે ઉપરાંત વરુણ મિત્ર પોર્ટલ પણ શરૂ કર્યું છે જેનો હેતુ છે શહેરમાં આવનારા પૂરના વ્યવસ્થાપન તેમજ નિવારણ માટે ટેકનોલોજી ઉકેલ લાવવાનો છે. હવે અહીંયા જે આ મેગા સંદેશ છે એ કોના માટે છે? તો બેંગ્લોર શહેર માટે છે, પર્ટિક્યુલર બેંગ્લોર શહેર માટે છે. કઈ સંસ્થાએ તાજેતરમાં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે એન્યુઅલ રિપોર્ટ જારી કર્યો?
હવે જે રિપોર્ટ જારી કર્યો છે એ કોણ રિપોર્ટ જારી કર્યો છે? તો NSO દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. NSO નું પૂરું નામ શું થશે? નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ. તેમ આપણે જોઈએ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત કામ કરતી સંસ્થા NSO એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે એન્યુઅલ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. મિત્રો અહીંયા કદાચ એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે NSO એ કોના અંતર્ગત કામ કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત કામ કરે છે NSO. હવે તેમાં ઘણા બધા આંકડાઓ આપ્યા છે કે જે રિપોર્ટ આપ્યો છે કે 2017-18માં શ્રમિકો કામદારનું પ્રમાણ કેટલું હતું, ત્યારબાદ 2017-18માં ભાગીદારી શ્રમિકનો રેશિયો કેટલો હતો, ભારતીય અર્થવ્યવસ્થાને આ બધા આંકડાઓ આપ્યા છે જે આપણે એક્ઝામની દ્રષ્ટિએ કોઈ અગત્યના લાગતા નથી. ક્લાસ 3 માટે ખાસ અગત્યનું એ છે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત જે કામ કરે છે NSO અને તેનું પૂરું નામ છે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ, તેમના દ્વારા આ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે એન્યુઅલ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. મિત્રો આપણે જે યુટ્યુબ પર લાઈવ લેક્ચર આવે છે તે લાઈવ લેક્ચર આપ સારી રીતે માણી રહ્યા છો અને શોર્ટ ટાઈમમાં આપણી મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન પર આપણે ઓનલાઈન મોક ટેસ્ટ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપ ખૂબ સારી રીતે લાભ લેશો. અને જો હાલમાં તમે કોઈ કોર્સ પરચેસ કરવા માંગો છો તો બુકબર્ડ 10 પ્રોમો કોડ ઉપયોગ કરવાથી હજુ પણ તમે 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તો મિત્રો આ હતા 9 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.